તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ, આ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવું. તો આ લીલા વાલ બટેકાના શાક સાથે તમે રોટલી, ભાખરી, રોટલા ગમે તે બનાવ્યું હશે તો ઓછું જ પડશે. તો ચોક્કસથી એકવાર તમે આ રીતે લીલા વાલ બટેકાનું શાક બનાવવાની ટ્રાય કરજો અને એકદમ સરસ ટેસ્ટી એવું જ બનશે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સાદું અને સિમ્પલ લીલા વાલ બટેકાના શાકની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું લીલા વાલ બટેકાનું શાક. તો લીલા વાલ બટેકાનું શાક બનાવવા માટે મેં 200 ગ્રામ લીલા વાલ લીધેલા છે. તો વાલને આપણે ફોલી અને સારી રીતે ધોઈ લીધા છે. અને એક નંગ આપણે મીડિયમ સાઇઝનું બટેકું કટિંગ કરી અને લીધું છે. એક નંગ આપણે ટામેટું મીડિયમ સાઇઝનું કટિંગ કરીને લીધું છે. તો આપણે લીલા વાલ બટેકાનું શાક એકદમ સાદું અને સિમ્પલ શાક બનાવીશું. તો આપણે વાલ બટેકાનું શાક છે તેને આપણે તપેલીમાં બનાવીશું. વાલ બટેકાના શાકના વઘાર માટે આપણે 2 ચમચા તેલનો ઉપયોગ કરીશું. તો તેલને તમે વધારે કે ઓછું પણ કરી શકો. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે શાકનો વઘાર કરી લેશું. તો શાકનો વઘાર આપણે રાઈ જીરાથી કરીશું. તો અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. તો શાક વઘારવામાં આપણે પહેલાં વાલને ઉમેરીશું. તો આપણે આ રીતે પહેલાં વાલને ઉમેરી દેવાના. વાલને ઉમેરી અને 2 થી 3 મિનિટ વાલને આપણે તેલમાં સારી રીતે સતળાવા દેશું. વાલ તેલમાં સારી રીતે સતળાશે તો શાકને ચડવામાં જરાય વાર નહીં લાગે. તો પહેલાં આપણે વાલને તેલમાં 2 થી 3 મિનિટ સાતળી લેવાના. વાલ 2 થી 3 મિનિટ સતળાશે એટલે શાક આપણું એકદમ સરસ પરફેક્ટ એવું જ બનશે. 3 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બટેકા ઉમેરી દેશું. બટેકા ઉમેરી અને આપણે વાલ બટેકાને સારી રીતે તેલમાં સતળાવા દેશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વાલ બટેકા આપણા એકદમ સારા એવા તેલમાં સતળાઈ ગયા છે. તો આપણે તેમાં ટામેટું ઉમેરી દેશું. તો પાણીના ઉપયોગ વગર જ આપણે વાલ બટેકા અને ટામેટાને તેલમાં સાતળવાના છે. તો પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. તો 4 થી 5 મિનિટ આ રીતે આપણે તેને સતળાવા દેશું. 4 થી 5 મિનિટ સતળાશે તો શાક આપણું એકદમ સરસ અને ઝડપથી ચડી જશે. તો આપણે ઢાંકી અને 4 થી 5 મિનિટ ચડવા દેશું. તમે જોઈ શકો છો, જો આ રીતે વાલ બટેકાને ટામેટાને તેલમાં સાતળી લેશું તો શાકને જરાય ચડતા વાર નહીં લાગે અને તેલમાં સતળાશે તો શાક પણ મીઠું જ લાગશે. તો તમે જોઈ શકો છો કે વાલ આપણા એકદમ સરસ એવા ચડી ગયા છે. તો આપણે શાકમાં 1 ચમચી લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું. જો તમે ગરમ મસાલો ખાતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો તેમાં મસાલા ઉમેરી તેને પણ 1 મિનિટ તેલમાં સાતળી લીધા છે. તો આપણે થોડો રસો કરવા માટે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને શાકને 2 થી 3 મિનિટ આપણે ઢાંકી અને ચડવા દેશું. તો શાકને આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે શાકમાં આપણે ઉપરથી તેલ આ રીતે છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું સારું એવું ચડી ગયું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જુઓ છો કે આપણે વાલ અને બટેકા એકદમ સારા એવા ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો. જો તમે આ રીતે લીલા વાલ બટેકાનું શાક તપેલીમાં બનાવશો તો એકદમ સરસ અને ટેસ્ટી એવું બનશે. અને શાક તપેલીમાં એકદમ સરસ મીઠું એવું બનશે. અને જો તમારે આ રીતે તપેલીમાં ન બનાવવું હોય તો તમે કુકરમાં 2 વિસલ કરી અને શાક બનાવશો તો શાક કુકરમાં પણ એકદમ સારું જ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સાદું અને સિમ્પલ લીલા વાલ બટેકાનું શાક બની અને તૈયાર છે.
જો તમે આ રીતે શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે. જો તમને આ લીલા વાલ બટેકાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી અને ગેસને બંધ કરી દેશું. તો આપણું એકદમ સાદું અને સિમ્પલ લીલા વાલ બટેકાનું શાક બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો, જો તમે આ રીતે લીલા વાલ બટેકાનું શાક તપેલીમાં બનાવશો તો એકદમ શાક મીઠું બનશે અને રોટલી ગમે તેટલી બનાવી હશે તો ઓછી જ પડશે. તો આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો છે ને એકદમ સરસ. આ શાક સાથે તમે રોટલી, ભાખરી, રોટલા તો તમે ગમે તેની સાથે આ શાકને સર્વ કરી શકો. તો તમે જુઓ છો કે આપણું લીલા વાલ બટેકાનું શાક છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર છે. તો આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો તમે જોઈ શકો છો, તો છે ને એકદમ સરસ. આ વાલ બટેકાના શાક સાથે તમે રોટલી, ભાખરી, રોટલા ગમે તે બનાવ્યું હશે તો ઓછું જ પડશે. તો ચોક્કસથી એકવાર તમે આ રીતે લીલા વાલ બટેકાનું શાક બનાવવાની ટ્રાય કરજો અને એકદમ સરસ ટેસ્ટી એવું જ બનશે અને બધાને બહુ જ ભાવશે.